વાત કરી કે હૃદયની સંવેદનશીલતા સાથે પાપ ભીરુતાનો ડાયરેક્ટ સંબંધ છે. પાપ ભીરુતા આપણા જીવનની અંદર આપણે ચોખ્ખી વાત કરી કે કદાચ આપણે ધર્મ ક્રિયા ઓછી થશે જીવનમાં, પણ પાપ નવા ન બંધાવા જોઈએ. અને એના માટે આપણે હોળીનું રૂપક પણ જોઈ લીધું કે અને જેને શરદી થઈ હોય એવા દર્દીનું રૂપક પણ આપણે જોઈ ગયા. હવે આપણને આગળ વધતા ગુરુ ભગવાન તો ફરમાવે છે કે આપણે શું કરવાનું છે, તો કે પેલા શ્રાવકની જેમ આપણે 4 વિશામાં જોવાના છે કે આ પાપ વગર ચાલી શકે એમ છે કે નહીં, અને કદાચ કરવું પડે તો કેટલું ઓછું કરવું પડે, અત્યારે જ કરવું જરૂરી છે, પછી કરીશ તો ચાલશે કે નહીં ચાલે, અને છતાં પણ કદાચ કરવું પડે તો એમાં આપણો મન જરાક પણ ભળે નહીં, એવી રીતે આપણે રાખવાનું છે. એના માટે હવે ગુરુ ભગવાન તો આપણને સમજાવે છે કે આપણે પાપથી નિવૃત્ત થવાનું છે. આજે આધ્યાત્મિક જગતની અંદર આ સમજણનો ખૂબ જ અભાવ પ્રવર્તે છે. જગતની અંદર આ સમજણનો ખૂબ જ અભાવ પ્રવર્તે છે. ધર્મ પ્રવૃત્તિ કરવા તૈયાર થઈ જનારો માણસ પાપથી નિવૃત્ત થવા તૈયાર નથી. આપણે જોઈએ કે કદાચ ધર્મ જેટલું પણ કરવું પડે પણ પાપથી છૂટવું એ એક બહુ જ અઘરું કામ છે. અને આશ્ચર્ય ત્યાં આગળ થાય કે ધર્મ પ્રવૃત્તિનું ફળ ન મળે તો તેને વખોડતા પણ એ અટકાતો નથી. પછી આગળ વધતા કે છે કે આટલી બધી સામાયિકો કરી, આટલા બધી તપ ત્યાગ કર્યા, પણ જીવનની અંદર કોઈ જ ઠેકાણા નથી. વ્યાખ્યાનો પણ આગળ બેસીને સાંભળ્યા અને છતાં પણ શું નથી થતું, તો કે એના જીવનની અંદર કોઈ બદલાવ આવતો નથી. વર્ધમાન તપની હોળીઓ પણ કરી, પણ આહાર સંજ્ઞાનું જોર ક્યાં ઘટ્યું છે. દાન તો લાખો રૂપિયાના આપ્યા, પણ પૈસા પ્રત્યેની મૂર્છા લેશ માત્ર પણ ઘટી નથી. એ આપણને, અને જો ઘટી હોય તો બતાવો. આ શું બતાવે છે આપણને કે આ જગતની અંદર પાપ છૂટવું ખૂબ દુષ્કર બતાવ્યું. કેમ? તો કે અનંત કાળનો સંસ્કાર એક પછી એક અત્યારે પણ આપણને જ્યારે જીવનની અંદર કંઈક સારું કરવું હોય, આપણે નવા વર્ષમાં રેઝોલ્યુશન કેટલા બધા કરીએ, જે બધા સારા હોય કે હું આ વર્ષે આટલી કસરત કરીશ, વહેલા ઉઠી જઈશ, આટલી સામાયિક વધારે કરીશ, આટલા પ્રતિક્રમણ કરીશ. પછી એનો પાવર ક્યાં સુધી રહે, તો કે 1 જાન્યુઆરી સુધી, અને 2 જાન્યુઆરી થી પાછા હતા એવા ને એવા. તો એ થવાનું કારણ શું, તો કે આ જીવાતમાં અનંતા ભવોથી પ્રમાદના શરણે રહેલો છે, અને તેથી તેના જીવનની અંદર પ્રમાદ રહે છે. એટલે ગુરુ ભગવાન તો કહે છે કે આવા અજ્ઞાની જીવોને કોણ સમજાવે કે જીવનમાં જે કાંઈ ખરાબી છે એ ધર્મ પ્રવૃત્તિઓના કારણે નથી, પણ પાપ વૃત્તિઓને કારણે છે. એટલે હવે કદાચ આપણે જોઈએ કે આપણને એનું ફળ કેમ નથી મળતું, તો આપણે શું કરતા હોઈએ છીએ, યુઝ્યુઅલી દિવસના 24 કલાકની અંદર માંથી આપણે 1 કલાક કદાચ સામાયિકમાં વ્યતીત કરીએ, પણ બાકીના કલાકોમાં શું હોય, તો કે સંસારનું જ પાલન, આપણે વિચારણાઓ ચાલતી હોય છે. એટલે જેવી રીતે શરદીના દર્દીને ડોક્ટરની સલાહ મુજબ એક બાજુ દવા ખાય અને બીજી બાજુ ખાનગીમાં દહીં ખાય, પછી શરદી ઓછી ન થાય અને એમાં દવાને અથવા તો ડોક્ટરને ગાળ આપે, તો આવો માણસ જેટલો દયાપાત્ર છે તેના કરતા વધુ દયાપાત્ર આ જીવો છે કે જેઓ એક બાજુ
ઉપાશ્રય જાય અને બીજી બાજુ થિયેટરોમાં જાય અને પછી જીવનમાંથી વિકારો ઓછા ન થવા બદલ ઉપાશ્રયની તાકાતમાં શંકા કરવા લાગે. સામાયિકની તાકાતની અંદર શંકા કરે કે હે પરમાત્મા, મારી હજી શું નથી થતું કે મારી ધર્મ પ્રવૃત્તિઓને કારણે મારા જીવનમાંથી દુઃખ ઓછું થતું નથી. એટલે રોગના નાશ માટેનો મહત્વનો નિયમ છે કુપથ્યનો ત્યાગ અને દવાનું સેવન. એટલે કે જે વિરુદ્ધ આહાર હોય, એ રોગને માટે નુકસાનકારક હોય એવી નુકસાનકારક વસ્તુઓનો ત્યાગ કરવાનો અને દવાનું યથા સમય સેવન કરવાથી તે રોગનો નાશ થાય છે. તેવી રીતે રાગ આદિ રોગોનો નાશ માટે પણ આ જ નિયમ છે. અને એમાં સૌથી પહેલું પાપ પ્રવૃત્તિનો ત્યાગ. અને સાથે સાથે જેવી રીતે પેલામાં બે કામ આપણે કરીએ છીએ, કુપથ્યનો ત્યાગ અને દવાનું સેવન, એવી રીતે આની અંદર પણ પાપની પ્રવૃત્તિનો ત્યાગ કરવાનો છે અને ધર્મ પ્રવૃત્તિનું સેવન કરવાનું છે. આ નિયમના અમલ વિના સફળતા મળવાની કોઈ સંભાવના જ નથી. ધર્મ ક્રિયાઓ કરવા છતાં તેનું જોઈએ તેવું ફળ નથી મળ્યું. આવી ફરિયાદ કરનારાઓને ગુરુ ભગવંત પૂછે કે તમારી ધર્મ ક્રિયાની સામે પાપની ક્રિયાઓ કેટલી ચાલુ છે, એનું જરાક વર્ણન તો કરો. હવે આપણે વિચાર કરીએ, જેમ મેં કહ્યું કે આપણે સામાયિક એક કરીએ, ધર્મનું સેવન કેટલું કરવું છે, સંસારની ચિંતા કેટલી કરવી છે, તો કે સંસાર છૂટતો જ નથી. સમયે સમયે મને રાગ અને દ્વેષ ગમ્યા જ કરે છે. કોના પ્રત્યે દ્વેષ? તો કે મારી અપેક્ષાઓ પૂરી ન પાડે એ બધી વસ્તુઓ ઉપર મને દ્વેષ ભાવ આવે છે. અને જેનાથી મારું આદર સત્કાર જળવાય એવી વસ્તુઓ પ્રત્યે મને માન થાય છે. એટલે આપણે આવી ફરિયાદો કરવાની કોઈ જરૂર નથી. પણ જીવનની અંદરથી આપણે શું કરી દેવાનું છે? તો કે પાપનો ત્યાગ કરી દેવાનો છે. હવે એક બાજુ તિથિના દિવસે આપણે ઉપવાસ, આયંબિલ આદિ તપ કરીએ અને બીજી બાજુ હોટલોમાં અભક્ષ્યના ભક્ષણ ચાલુ રાખીએ અને પાછી ફરિયાદ કરીએ કે આયંબિલ વગેરે કરવા છતાં આહાર સંજ્ઞાનું જોર ઘટતું નથી, તો જોર કેવી રીતે ઘટશે? સીધો હિસાબ છે કે જ્યારે પણ આપણે છૂટા હોઈએ અને કઈ પણ મન ભાવતી વસ્તુ મુખમાં મૂકીએ ત્યારે આપણે શું કરીએ છીએ? તો કે એના રસમાં ભળી જઈએ છે કે મને આ વસ્તુ કેટલા બધા વખતથી મળી નથી, મને આ વસ્તુ ખાવામાં કેટલી બધી મજા આવે છે. અને જ્યારે આયંબિલનું વાપરીએ ત્યારે કહીએ કે 9 દિવસ તો હવે મગ અને ખાખરો એટલા બધા ખાઈ લીધા કે હવે મારે બીજો ક્યારે, હવે મગ ને ખાખરાના દર્શન ક્યારે કરવાના? તો કે આવતી આયંબિલની હોળીમાં આપણે પાછા એના દર્શન કરવાના. એટલે આપણી મનોવૃત્તિ ક્યાં આગળ છે? તો કે આપણને જે આહાર કરવો છે, રસેન્દ્રિયના પોષણ કરવા છે, એની અંદરથી આપણે બહાર જતા નથી. તો પછી એ આહાર સંજ્ઞાનું જોર ઘટતું નથી. આ તો થઈ આહારની વાત. હવે દાનની વાત આવે કે એક બાજુ લાખો રૂપિયાનું દાન કરીએ અને બીજી બાજુ પૈસા મેળવવા માટે ગમે તેવા ખરાબ રસ્તાઓ પણ આપણે અખત્યાર કરીએ, એટલે કે પાપ કરવામાં આપણને ડર લાગે નહીં. પછી દાન કરવા છતાં મૂર્છા કેમ ઓછી થતી નથી, એવી ફરિયાદ કરવાનો અર્થ શું છે? એટલે જે પ્રકારે આપણે આત્માના અનંત ગુણોને પ્રગટાવવા છે, અનાહારી બનવું છે, અપરિગ્રહી બનવું છે, પછી આપણે શું કરવું છે કે બ્રહ્મચર્યનું પણ પાલન કરવું છે. પણ બ્રહ્મચર્યની વૃત્તિ આપણે સ્પ્રિંગની જેમ દબાવીએ તો શું હાલત થાય? તો કે જ્યારે અવસર મળે ત્યારે તે ફૂટી નીકળશે. એવી રીતે
ધર્મ પ્રવૃત્તિઓ કરવા છતાં પાપ નિવૃત્તિ ન કરનારને ખ્યાલ નથી કે તેઓ કેટલી બધી નુકસાનીમાં ઉતરી રહ્યા છે. એક તો તેમની ખુદની ધર્મ પ્રવૃત્તિ પરની શ્રદ્ધા ઘટી જાય છે અને કદાચ ખુદની શ્રદ્ધા ન પણ ઘટે તો પણ બીજા જીવોની શ્રદ્ધા આવી પ્રવૃત્તિઓ જોઈને અચૂક ઘટી જાય છે. એટલે આપણે કદાચ આપણી શ્રદ્ધા મજબૂત હોય પણ આપણે વિચાર કરજો, અત્યારે પણ ઘણીવાર પ્રશ્ન થાય કે આપણે આજના યુગની અંદર ભગવાનના સમય વખતે તો લાઈટ નહોતી, તો એ વખતે લાઈટમાં વાપરતા નહોતા કે લાઈટની અંદર આપણે રાત્રિ ભોજન કરતા નહોતા, તો અત્યારે લાઈટ વાપરવામાં શું વાંધો છે? પણ આપણને બધાને ખબર છે કે ભગવાન કેવળ જ્ઞાની હતા. સદાય કાળ એટલે કે ત્રણેય કાળ, ભૂત, વર્તમાન અને ભવિષ્ય, આ ત્રણેય કાળની વાત પરમાત્મા ખૂબ સારી રીતે જાણતા હતા. અને એટલું જ નહીં, અને સાથે સાથે શું કરતા હતા તો કે એ પ્રવૃત્તિઓ જે બીજા જીવોની શ્રદ્ધા, આજે આપણે કશીક વસ્તુ કરીએ, આપણી શ્રદ્ધામાં છે કે સામાયિક આવી રીતે જ કરાય, પણ કદાચ આપણી કોઈ કચાશને કારણે આપણે કશી વસ્તુનો ઉપયોગ કરીએ અને એ કોઈક નાનકડું બાળક જ્યારે જુએ ત્યારે એ શું વિચાર કરશે તો કે મારા દાદા તો છે ને સામાયિકમાં આનો ઉપયોગ કરતા હતા. હવે એને એ જોઈ લીધું, દાદાની શ્રદ્ધામાં કચાશ નથી, દાદાની શ્રદ્ધા એકદમ પરફેક્ટ છે. એ સમજે છે કે મારા જીવનની અંદર કચાશ છે, હું આટલું સહન નથી કરી શકતો, માટે આ વસ્તુનો ઉપયોગ હું સામાયિકમાં કરું છું. પણ બાળકે જે જોયું અને બાળકને એ વસ્તુ સમજાવી નહીં, ત્યારે હવે એ બાળક શું વિચારશે? એટલે લાસ્ટ પોઈન્ટની અંદર આપણને એ જ કહેવા માંગે છે કે કદાચ આપણે ઢીલા પોચા હોઈશું, કદાચ આપણી શ્રદ્ધા બરાબર હશે, પણ આપણું જોઈને બીજા જીવો શું કહેશે કે જુઓ આ આટલું બધું તપ કરે છે પણ એને જરાક કશાય આવતા વાર લાગતી નથી. એટલે એ ધર્મના માર્ગથી કદાચ અળગો થઈ જાય તો આપણે એના નિમિત્ત બનીએ છીએ અને એનો પણ દોષ આપણને લાગે છે. એટલે ગુરુ ભગવંત હવે પોતાની જાતને પાપ ભીરુ કઈ રીતે બનવું, તો એના માટે હવે રસ્તો બતાવે છે કે આપણે ફરિયાદી જે પણ હોય એને પોતે પોતાની જાતને તપાસવાની છે. આજે ગુરુ ભગવંતો પાસે આવીને ફરિયાદો કરવા આવનારો વર્ગ ઓછો નથી. ઘણા વર્ષોથી વ્યાખ્યાનો સાંભળનારાના આંતરિક જીવનો ગુરુ ભગવંતને પૂછવામાં આવે કે તમારી પહેલી લાઈનમાં બેસનારાના જીવનો તમે તપાસ્યા છે ખરા ગુરુદેવ? ધંધામાં તેઓ કેટલા હદ સુધીની અનીતિ વાપરે છે તેનો આપને ખ્યાલ છે? સાવ મામૂલી નિમિત્તે પણ તેઓ એવા કસાયાધીષ્ટ થઈ જાય છે. અરે જીવન વ્યવહારના દરેક ક્ષેત્રની અંદર આપ એમના જીવનને તપાસો તો આપને ખ્યાલ આવશે કે આ લોકોએ વ્યાખ્યાનો સાંભળીને કર્યું શું. હવે આપણને થાય કે આવી ફરિયાદો તો રોજે રોજ સાંભળવા કદાચ ગુરુ ભગવંતોને મળતી હશે. કારણ કે જે બે પ્રકારના જીવો છે જેનાથી કોઈની સાહેબી પચે નહીં, અથવા તો જેના જીવનની અંદર ઈર્ષ્યા ઘર કરી ગઈ છે, એવા જીવો શું કરશે તો કે બીજું કઈ નહીં પણ બસ આવી રીતે ફરિયાદ કરે છે. એટલે અલબત્ત આવી ફરિયાદો કરનારાઓની ફરિયાદોમાં વજૂદ કેટલું છે એ વાત આપણે પછી કરીશું, પણ પહેલા આવા લોકોની વાત કરીએ તો તેઓએ એક વાત તો સ્પષ્ટ સમજવી જોઈએ કે તમારી ધર્મ પ્રવૃત્તિઓ અનેક આત્માઓને આલંબનભૂત બનવાને બદલે જો આવી ટીકારૂપ બનતી હોય તો જે પાપ પ્રવૃત્તિઓને કારણે એ ટીકારૂપ બને છે એ પાપ પ્રવૃત્તિઓ તમારે વહેલી તકે છોડી જ દેવી જોઈએ. આપણે
જે સમકીતી આત્મા હોય ને તે હંમેશા પહેલા પોતાના દોષનો વિચાર કરે છે. એટલે કે જો કોઈ મારો દોષ બતાવે તો હું એને ઉપકારી માનું, પણ એ સમકીતી આત્માની વ્યાખ્યા છે. હવે આપણને કોઈ આપણો દોષ બતાવે તો આપણે એને ઉપકારી માનીએ કે એને મેથી પાક ચખાડીએ? તો વિચાર કરજો, આપણી ગણતરી હજી શેમાં થાય છે? તો કે હજી આપણે સંકિતમાં નથી આવ્યા. કેમ? તો કે હજી આપણને શું નથી થતું? સ્વદોષ દર્શન નથી સ્વીકારાતું. એટલે જગતના મોટા ભાગના જીવો બાળની કક્ષામાં છે. બાળ એટલે કે અજ્ઞાનીની કક્ષામાં છે. બાળ જીવોની નજર બાહ્ય આચારો પર હોય છે. એ તમારી ધર્મ પ્રવૃત્તિઓ જોઈને તમને ધર્માત્મા કહેવા પણ તૈયાર થઈ જશે, તો પાપ પ્રવૃત્તિઓ જોઈને પાપી કહેવા પણ તૈયાર થઈ જશે. જ્યારે વાસ્તવિકતા શું છે? તો કે આ જ છે. ત્યારે તમારે તમારી દરેક પ્રવૃત્તિને વ્યવસ્થિત બનાવવી જ જોઈએ. એની ઉપેક્ષા આપણાથી થઈ શકે નહીં. હવે હું અનીતિ કરું તેમાં લોકોને જીનવાણીને વગોવવાની શી જરૂર છે? એ આપણી દલીલ સાચી હોવા છતાં લોકો આપણી પાસે જીનવાણીના શ્રવણના ફળ તરીકે અનીતિ ત્યાગની અપેક્ષા તો રાખશે જ. એકદમ સિમ્પલ એક્સપ્લેનેશન છે કે જે જીવાત્મા બહુ ધર્મ કરતો હોય એની પાસેથી અમુક પ્રકારની એક્સપેક્ટેશન બહારના લોકોને બંધાઈ જાય છે કે આ માણસ અથવા તો આ આત્મા આટલું તો અવશ્ય કરતો જ હશે, એના જીવનની અંદર આટલો ધર્મ તો અવશ્ય મેવ હશે. એવી રીતે એટલી અપેક્ષા તો બંધાઈ જ જાય છે. અને જો એ અપેક્ષા મુજબનું જીવન એમને જોવા નહીં મળે તો એ સીધા કોના પર ત્રાટકશે? જીન વાણી ઉપર. એટલે વિચાર કરજો કે આપણું ચરિત્ર જીનેશ્વર પરમાત્માના શાસન ઉપર પણ ડાઘ પાડી શકે છે. જેવી રીતે ડાઘ કોના પર પડ્યો હોય કે જે કરતો હોય પણ વાંક કોનો આવે? તો કે આખા સમાજનો, કે જૈનો આમ કરે છે. એક બે મુસલમાનો કદાચ હેરાનગતિ કરતા હોય તો આખા મુસલમાન સમાજને આપણે શું કહી દઈશું કે આ તો જનોની પ્રજા છે અને તે લોકો બધાને મારવાનું જ કામ કરે છે. એવી રીતે જીન શાસન અને જીન વાણી ઉપર પણ આ નિમિત્ત શું થાય છે? તો કે ત્રાટકે છે અને નિંદા થાય છે. હવે આપણે વ્યવહાર જીવનમાં આપણે જુઓ ને કે અમુક પ્રવૃત્તિ પાછળ અમુક પ્રવૃત્તિનું આચરણ આપણા માટે અનિવાર્ય બની જ જાય છે. જજના સ્થાને રહેલાને લાંચ છોડવી અનિવાર્ય બની જ જાય છે. કોઈના બેસણામાં આપણે જઈએ અને મોઢા ઉપર ગંભીરતા રાખવી જ પડે. હવે બેસણામાં જઈને આપણે ત્યાં આગળ જોક્સ કહેવા માંડીએ તો શું હાલત થાય? એટલે જો હકીકત આ જ હોય તો પછી ધર્મના ક્ષેત્રની અંદર આ બાબત લાગુ ન પડે. માંસ કમણ જેવી ઉત્કૃષ્ટ તપશ્ચર્યા કરનાર પોતાના જીવનની અંદર રાત્રિ ભોજન ન છોડી શકે. રોજ વ્યાખ્યાન સાંભળનાર મામૂલી નિમિત્તે થતા કશાયો પર કંટ્રોલ ન કરી શકે. બહુ સિમ્પલ વાત છે કે આપણે જીવનની અંદર જ્યારે આ પાપ ભીરુતાનો ગુણ ઘૂંટવો છે તો ધર્મ કરતાની સાથે સાથે આપણે આપણા જીવનની અંદરથી પાપને તો અવશ્ય મેવ ઘટાડવું જ પડશે. લાખો રૂપિયાની ઉછરામણી બોલનારો 5-50 રૂપિયા ખાતરની અનીતિ ન છોડી શકે. અરે 2 કલાક પૂજા કરનારો, સામાયિક કરનારો દ્રષ્ટિ દોષના પાપથી ન બચી શકે. કરવા માટે તો બધું જ થઈ શકે એમ છે, પણ સૂત્રો વહોરાવાની ઉછરામણી બોલનારો નોવેલો વાંચવાનું છોડી ન શકે. આપણે
જ્યારે ઉથરામણીમાં આપણે બોલી બોલતા હોઈએ ત્યારે પણ તે મારા જીવનની અંદરથી પાપની વૃત્તિઓને ઓછી કરવી છે, મારા જીવનમાં ધર્મને વધારવો છે, પણ એ ધર્મને મારે આત્મસાત કરી લેવો છે. એ વિચાર જ્યાં સુધી આપણા જીવનની અંદર નહીં આવે ત્યાં સુધી આપણે શું નહીં કરી શકીએ, તો કે આપણા જીવનની અંદર પાપ ભીરુતાને પ્રગટ નહીં કરી શકીએ. એટલે ગુરુદેવ આગળ બોલે છે કે ધર્મ પ્રવૃત્તિઓ આચરનારાઓએ આ બધી બાબતોનો ખ્યાલ રાખવો જ પડશે. બહુજન વર્ગનું સ્પષ્ટ ગણિત આ જ છે. ધર્મ પ્રવૃત્તિ કરનારના જીવનમાં પાપ નિવૃત્તિ હોવી જ જોઈએ. ધર્મારાધના કરનારો આ ગણિતની કોઈ પણ સંજોગોમાં ઉપેક્ષા કરી શકે નહીં. એટલે આ એકદમ ક્લિયર કરવાનું છે કે આપણે કોઈ પણ સંજોગોની અંદર આ જે અપેક્ષા આપણા જીવનની સાથે બંધાયેલી છે તેની ઉપેક્ષા કરવાની નથી. આગળ વધતા કે જેવી ક્રિયા તે પ્રમાણેનું આચરણ આપણે કરવાનું છે. જેવું માથું એવી ટોપી, જેવી ક્રિયા એવું આચરણ, જેવી આવક તેવો વ્યય. આ હકીકતને ધ્યાનમાં રાખીને ધર્મમાં પ્રવૃત્ત થનારાઓએ વહેલી તકે શક્ય એટલા પાપોથી નિવૃત્ત થઈ જવું જોઈએ. એમાં જેટલું મોડું થશે એટલું આ જગતના અજ્ઞાન જીવોને ધર્મ પ્રવૃત્તિઓ માટે એલફેલ બોલવાળું નિમિત્ત મળી જશે. એ નિમિત્ત આપવામાંથી આપણી જાતને વહેલામાં વહેલી તકે બાકાત કરી દેવા જેવી છે. એટલે હવે એક વસ્તુ તો આપણે નક્કી કરીએ. આપણે જ્યારે આનંદ શ્રાવકનો અધિકાર બોલતા હતા ત્યારે આપણે 2-3 પ્રકારના વ્યક્તિ જોયા હતા. એ એક કે જેને કોઈનામાં ગુણ દેખાય નહીં. બીજો કે તેને ગુણ દેખાય પણ તે ગુણ સહન ન કરી શકે, એટલે કે તે બીજાના ગુણગ્રામ ન કરી શકે. પણ આપણે શું કરવાનું છે, તો કે આપણે એવા વ્યક્તિઓ જે ગુણીજન આત્મા છે એમની કદાપી ક્યારેય પણ નિંદા તો નથી જ કરવી. જે કોઈ તપ કરતું હોય, કદાચ એના જીવનની અંદર 1-2 દુર્ગુણ હોય તો એ દુર્ગુણ સાથે આપણે કોઈ લેવા દેવા નથી રાખવાની. પણ આપણે શું કરવાનું છે, તો કે એની અંદર જે ગુણ છે તે ગુણને આપણે વડલો બનાવવાનો છે કે મારા જીવનની અંદર પણ આ ગુણ જલ્દીમાં જલ્દી પ્રગટ થાવ. આપણે યાદ રાખવાનું છે કે પાટી પર લખતા પહેલાય જૂનું લખેલું ભૂસું નાખવું પડે છે. એટલે કે એને લૂસવું પડે તો જ નવું લખી શકાય. બસ તો એ જ રીતે ધર્મ પ્રવૃત્તિ વાળો આત્મા પર અસર ઊભી કરવી હોય અને અનાદિની આત્મા પર રહેલી પાપ સંસ્કારોની અસરને ભૂસવી હોય તો પાપ પ્રવૃત્તિઓથી વિરામ પામીએ જ છૂટકો છે. જેમ મેં આગળ કહી દીધું, અનંતા ભવોના જે સંસ્કાર આપણી સાથમાં પડેલા છે આપણા આત્માની અંદર, તો એને આપણે ભૂસવા પડશે, એને ક્લીન કરવા પડશે, એને સાફ કરવા પડશે. અને એ સાફ થઈ જશે પછી જ એની અંદર આપણે નવું જે પણ લખાણ લખવું હોય, એટલે કે જે પણ સદગુણો આપણે આપણા આત્મામાં અંકિત કરવા હશે તે બધા ક્યારે થશે કે જ્યારે આપણે જૂની જે વસ્તુઓ લખેલી છે તેને આપણે ક્લીન કરી દઈશું ત્યારે એ થઈ જશે. હવે આમાં સ્વ પર અનેકના ભાવ પ્રાણોની સુરક્ષા પડેલી છે. યાદ રાખજો, બીજાને ધર્મ પમાડવાની કદાચ આપણામાં તાકાત ન હોય તો પણ કમસે કમ આપણું વર્તન એવું તો ન જ હોવું જોઈએ કે જે બીજાને ધર્મથી વિમુખ કરી દેવામાં નિમિત્ત બની જાય. હમણાં જ કહ્યું કે આપણી પાસે જ્યારે લોકો એક્સપેક્ટેશન રાખતા થાય તો આપણું જીવન તો ક્યારેય પણ એવું ન બનવું જોઈએ
કે જેથી ધર્મથી વિમુખ થઈ જાય. ધર્મ પ્રવૃત્તિના સેવનની સાથે સાથે પાપ પ્રવૃત્તિઓનું સેવન જાણીએ અજાણે આવું નિમિત્ત આપનારું બની જાય છે. આજની સ્વાધ્યાયની અંદર આપણે જે પોઈન્ટ કવર કર્યા એની અંદર એક વસ્તુ ખાસ કે જેમ જેમ જીવનની અંદર ધર્મ વધે તેમ તેમ આપણા જીવનની અંદરથી પાપની પ્રવૃત્તિઓ અને પાપ પ્રત્યે શું થવું જોઈએ તો કે હવે મને આ રૂચતું નથી. જેવી રીતે કોઈ જીવે સંસારને લાત મારી તો એને હવે સંસારના સર્વ દુઃખો કાદવ જેવા લાગશે, વિષા જેવા લાગશે કે હવે એને એની અંદર આનંદ આવવાનો કોઈ ચાન્સ નથી. કેમ તો કે એને એક વખત આત્માના સુખની અનુભૂતિ કરી લીધી અને એ સુખની અનુભૂતિ કર્યા પછી આ સંસાર એને ખારા સમુદ્ર જેવો કેવો લાગે છે તો કે ખારા સમુદ્ર જેવો એને લાગે છે. એટલે આ બાબતમાં ઉપેક્ષા થાય છે. તેના અનેક કારણોનું એક કારણ એ પણ છે કે ધર્મ પ્રવૃત્તિઓ કરનારા પોતાના માથે કોઈ જવાબદારી સમજતા જ નહીં. ઘણી વખત આપણે એમ કરીએ કે હું સ્વતંત્ર છું, મારે જેમ કરવું હોય તેમ કરીએ, પણ જેમ કહ્યું પેલો બાળક પોતાના દાદાને જોઈને કરતો થયો એવી રીતે જે વ્યક્તિ આ કદાચ ઉપાશ્રયની અંદર ગુરુ ભગવંતોને કોઈક વસ્તુ કરતા જુએ અને તે યોગ્ય ન લાગે તો શું કરશે કે આ ગુરુદેવ કરતા હોય તો મારે તો કરાય કે ન કરાય. આગમની અંદર મિચ્છામિ દુક્કડમ શાસ્ત્રની અંદર વાત આવે છે કે ભગવાન મહાવીર સ્વામીએ જ્યારે સંયમ લીધો ત્યારે પહેલા વર્ષ માટે શું કર્યું તો કે વર્ષીદાન આપ્યું. હવે એ વર્ષીદાન આપતા હવે એમણે તો સંયમ લઈ લીધો ત્યારે હવે એમની પાસે શું છે તો કે એક દેવ દુષ્ય વસ્ત્ર છે. તો ઘણા શાસ્ત્રકારો એમ કહે કે કોઈ બ્રાહ્મણ ભગવાનની પાસે સંયમ પછી માંગણી કરવા ગયો કે હે ભગવાન, હું થોડો મોડો પડ્યો પણ તમારે મને કાંઈક આપવું પડશે, હું લેવા માટે મોડો પડ્યો છું. ભગવાન તો કે અહમ ભિક્ષુ, હવે તો છદ્મસ્ત અવસ્થાની અંદર છે, ભગવાન કોઈને કંઈ આપતા નથી. ઘણા શાસ્ત્રકારોએ એવી વાત કરી દીધી કે ભગવાને પોતાની પાસે રહેલું એ દેવદુષ્ય વસ્ત્ર એ બ્રાહ્મણને દાન આપી દીધું. પણ આગમની અંદર આ વાતનો ક્યાંય પણ ઉલ્લેખ નથી. કારણ કે જો ભગવાન દાન આપી શકે તો આજના સાધુ સાધ્વી પણ એક જગ્યાએથી દાન લઈને બીજી જગ્યાએ દાન આપી શકે અને પોતાના માટે અનંતો સંસાર ઉભો કરી શકે છે. એટલે જે વ્યક્તિ ધર્મ પ્રવૃત્તિ કરતા હોય, એની સમાજની આગેવાનીના કામ કરતા હોય તો તે બધાએ એની જવાબદારી સમજવી જોઈએ. હું આમ કરું તો મારે આટલું તો છોડવું જ જોઈએ અને છોડવાના પ્રયત્નો કરવા જોઈએ. એવો માથે કોઈ બોજો જ નથી. અને એટલે બે રોકટોક ધર્મ પ્રવૃત્તિ પાપ પ્રવૃત્તિ બંને એક સાથે ચાલે છે અને પરિણામે અનેક આત્માઓને બોધિ દુર્લભ બનવાનું નિમિત્ત મળી રહ્યું છે. એટલે વિચાર કરજો. આપણે પણ આમાં નેગેટિવ નથી લેવાનું કે આવું બધું કરવું, એના કરતા ધર્મ કરવો જ નહીં. કારણ કે આ તો આપણે સવાયું કરવાની વાત છે. જેટલું કરીએ છીએ એમાં કાંઈક વિશેષ ધ્યાન રાખવાનું, એમાં કાંઈક વિશેષ જવાબદારી લેવાની વાત છે. એટલે આપણે આપણા જીવનની અંદર કાંઈક વધારે ને વધારે પાપ ભીરુતાના પગલે આગળ વધીએ અને જીવનની અંદર જવાબદારી પૂર્ણ ધર્મના ગુણોને આપણા જીવનની અંદર ઉતારીએ. એ જ ભાવના આજની સ્વાધ્યાયની અંદર વિનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો અર્યંત અનંતા સિદ્ધ કેવડી પ્રભુ આપની સાક્ષીએ